આપણા 108ના જિલ્લા પ્રતિનિધિ જે છે દીપકભાઈનો મારા ઉપર ફોન આવેલો હતો, જેમાં આહિર કન્યા છાત્રાલયમાં ઝાડા ઉલટીના લગભગ જે એમણે મને કહ્યું છે એવું એ રીતે કે 40-50 કેસ અમે જનરલ હોસ્પિટલ ખંભાળિયામાં લઈ આવ્યા છીએ, જેથી આપને જાણ કરીએ છીએ આગળની કાર્યવાહી માટે। તાત્કાલિક એ સાંભળીને મેં ગાડી મંગાવી અને હું તાત્કાલિક જનરલ હોસ્પિટલમાં આવ્યો છું। બધી જ પરિસ્થિતિ જોયા પછી મેં જાણ્યું કે એવી કોઈ ગંભીર પરિસ્થિતિ લાગતી નથી, છતાં નાના મોટા જે સિમ્ટમ્સના લીધે 28 કેસ કાઢવામાં આવેલા છે, જેમાં 1-2 જણને બાટલો પણ ચડાયો છે। ઝાડા ઉલટીના જે કેસો કહેવામાં આવેલા હતા, એકચ્યુઅલી ઝાડા ઉલટી કોઈને છે નહીં, સાધારણ સાઇન સિમ્ટમ્સ હતા, જેની પ્રારંભિક સારવાર કરી દવા આપીને 25 જણને અહીંથી ડિસ્ચાર્જ કરી દીધા છે। હાલમાં 3 જણને ઓબ્ઝર્વેશનમાં રાખ્યા છે, જેમની હાલત સ્થિર થયેથી અથવા તો ઠીક થયેથી એમને પણ રજા આપવામાં આવશે। છાત્રાલયમાં વિદ્યાર્થીઓ જ હતા અને કોઈ કાર્યક્રમ બાબતે જ વાત કરતા હતા। મેં ટ્રસ્ટીથી બહુ ડિટેલમાં વાત નથી કરી હમણાં, પણ અમે હિસ્ટ્રી લઈશું અને ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્ટર જે અત્રેના છે એમને અમે ફોન કર્યું છે, જે જામનગર રહે છે, એમનો હેડક્વાર્ટર જામનગર છે, એ આવી જાય છે થોડી વારમાં અને છાત્રાલયમાં જે કંઈ આપણે એપિડેમિકને લગતી કામગીરી કરવાની થાય છે, પાણીના સેમ્પલ્સ છે, ફૂડના સેમ્પલ્સ છે, સાફ સફાઈ બાબતે, અને અમારી પણ ટીમ જશે, અમારા એપિડેમિક મેડિકલ ઓફિસર પણ છાત્રાલયની મુલાકાત લેશે। સૌથી પહેલાં આપણે પ્રાયોરિટી પેશન્ટને ઠીક કરવાની હોય છે, જેથી હું અહીંયા છું અને પેશન્ટનું ટ્રીટમેન્ટ ચાલે છે અને હાલમાં એવી કોઈ ગંભીર પરિસ્થિતિ કોઈ બાળકની છે નહીં, અથવા તો કોઈ મૃત્યુ થયેલ નથી, અથવા તો કોઈને અહીંથી રિફર કરવામાં આવેલા નથી। સર, આટલા લોકોને એકસાથે જે બદલી છે, કોઈ પ્રાથમિક કારણ સામે જાણકારી? મારી જાણ મુજબ આમ તો ઝાડા ઉલટી નથી એટલા માટે આપણે ફૂડ પોઈઝનિંગ ના કહી શકીએ, પણ એક જ જણને કદાચ જે હિસ્ટ્રી અત્યાર સુધી મને મળી છે કે 1 કે 2 જણને ઉલટી થઈ હોય તો એના સાથે સાથે અમારે વેક્સિનેશનમાં ઘણી વખત એવું થાય છે, અમે જ્યારે મિઝલ્સ વેક્સિન આપતા હોઈએ છીએ તો એક બાળકને ઉલટી થાય તો સાથે સાથે 10-20 બાળકને ઉલટી થાય, મતલબ એવું જી ગભરાવા લાગી જાય છે, તો એ દેખાદેખી પણ હોઈ શકે। એટલે અમે ઇન્વેસ્ટિગેશન્સ તો પૂરું કરીશું અને જે કંઈ કારણ હશે એ કારણ જોઈશું અને એના ઉપર પગલાં લઈશું। બાળકો જે હતા એ સ્કૂલના હતા કે કાર્યક્રમમાં આવેલા હતા? એ બધા કાર્યક્રમમાં આવેલા હતા એવી મને જાણ છે।